ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈ રહ્યા છીએ મોગલધામ અંજાર. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાઈ દેજો. અહીંયાથી ઘરથી કરીને આપણે બ્લોગનું શૂટ કરીશું. તો ઇન્ડિયામાં પણ હવે લંડન જેવો રોડ બની ગયો છે. કા अमिताभ ने कहा है कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. ये कच्छ देखने के लिए जा रहे हैं. देखो भाई, कच्छ का रोड है ये. अमिताभ ने कहा है भाई, कच्छ नहीं देखा कुछ नहीं देखा. તો કેવું ફાઇન લોકેશન છે. આપણે આંખોને જ ગમી જાય એવું સરસ છે બધું. કાવીરું કેવું છે? રેવા દે મારો પપ્પો. હા, ગાઈસ જોઈ લ્યો તમે રોડ હાઈવે. એટલું બ્યુટીફુલ ને એટલું ફાઇન છે ને વાત જવા દે. અમે લોકો હાઈવે ઉપર ઊભા છે. અમારી ગાડી ત્યાં ઊભી છે મસ્ત મજાની. ના વિડિયો બનાવો પ્લીઝ. અહીંયા બેસાડો. ન્યો વેદમ જોઈ શકો છો ગાઈસ. સરકા બેસી ગયા. ઠંડુ લાગતું હશે ને? હે ઠંડુ હે. ગાઈસ, તો અમે લોકો હાઈવે ઉપર ઊભા છે ને થોડીક રીલ્સ બનાવી લઈએ. અહીંયા જોઈ શકો છો મસ્ત હાઈવે છે. હાલો વેદમ એ લોકો ગાઈસ કે એ નહીં કરે. તો અમે લોકો જાય છીએ. વાગી ગયો છે 1 અને અમે લોકો નાસ્તો કરીએ છીએ. હાલો નાસ્તો કરવા બધા કરી છે. ચાલો અમે જાય છીએ બબરાવ મોગલધામ. અમારી ગાડી છે. હજી અમે પહોંચ્યા નથી. અમે બધા 4 જણા છીએ. 4 જણા મારો સીટ તો બહુ તડકા બહુ આવે છે. તમને કીધું આમાં જરા છે રસ્તો. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે લોકો અહીંયા હોટલમાં ચાય પાણી પીવા ઊભા છે. જોઈ શકો છો અહીંયા આ વેદાંત છે ને ઉતરવા નથી દેતો. ઠંડી એટલી છે ને તો બારે તો નહીં જઈ શકીએ. પણ અહીંયાથી લોકેશન મસ્ત મજાનું છે. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો અમે પી રહ્યા છીએ ચાય. વાગી ગયા છે 1:30 અને અહીંયા પબ્લિક એટલી બધી છે ને તમને એવું લાગે કે જાણે સવાર છે, મોર્નિંગ. એટલા લોકો છે, ઘણા બધા લોકો. અને મને આ ટકું છે ને એ બ્લોગ ઉતારવા જવા નથી દેતો. ઠંડી પણ વધારે છે તો આપણે ગાડીમાં જ શૂટ કરીએ. હા, તમે શું કહેવા માંગો છો? જો બધા પોતપોતાની લાઈફ જીવે છે, એન્જોય કરે છે મસ્ત. હે તમે અમે અમારી લાઈફ જીવીએ છીએ ચા પીને. તો ચાલો ગાઈસ, અમે ચાય પી લઈ. કેવી રીતના હે વેદાંત? એ વેદાંત, તું ક્યાં જાસ? મંદિરે જે કરવા? તો તને રાતે નીંદર ના આવે? હે હે ભાઈ, તને નીંદર ના આવે? મજા આવે તને? ગુગુ માસી આવે. બે માસી દીકરા રાતે કે તો રાતે ચડી બે હેલે. મજા આવે કે? બહુ મજા આવે કે? તો હે મજા આવે અમને કે? તો પૈસા પદ દઉં હું. તો ગાઈસ જોઈ લ્યો, બહુ ફાઇન હોટલ છે એકદમ. અમારા કેન્યામાં હોય એવી એકદમ અસલ છે. સ્પેશિયલ હોટલ છે. બહુ ઠંડી લાગે છે મમ્મા કે? તો મમ્માને કે? તો બહુ ઠંડી છે બારે મમ્મા. ઓ બહુ ઠંડી. થકો માઈ ગયો મમ્મા. કોનથ માવો ના ધીમેક થી નહીં ને ફૂલ થી નહીં. લાગી ના 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 પ્લીઝ પ્લીઝ. હે વેદુ, તને મજા આવે?
જા મને હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે હજી હું ને વેદાંત ને વેદુ આઈ લવ યુ કર માસી ને ચોકેટ નહીં લઈ દો તને. ઘઘાના થાય ના ઓકે, તો માર નથી કરવું આઈ લવ યુ. તો ચાલો ગાઈસ, અમે લોકોએ ચાય પી લીધી છે અને બસ હવે થોડી વારમાં અહીંયાથી નીકળશી અમે કબરાવ જવા માટે. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો, કેમ કે અમે સુધી કરી ગયા હતા. સુધી મતલબ સુઈ ગયા હતા હું ને વેદાંત. પાછી ગાડી ચાલુ થશે એટલે અમે પાછા નીની કરશી. અને અહીંયા વેદાંતના તોફાન તમે જોઈ શકો છો, ચાલુ છે જો જો અડધી રાતે કયો તો અડધી રાતે ગાઈસ તૈયાર થઈ જાય એવો છોકરો મારો થઈ ગયો છે. રખડિયા ઇન્ડિયાના રૂલ્સ બધા ફોલો કરે છે. જો નહીં સલાઈ ગયો એમાં સલાઈ ગયો હવે. સલાઈ ગયો. તો આ જો એટલા બધા નાસ્તા ફરીથી આવી ગયા છે. ઓકે ઉપર જઈ ગયો છે. તો ગાઈસ અમે લોકો હવે જશું. વેદાંતે વેદાંતે લાઈટ કરી દીજો. તો ચાલો તમે લોકો અમારા બ્લોગમાં ये देखो गाइस पॉपकॉर्न. હવે ના થાય દીકરા. तो ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો. ગાઈસ हमारा वेदू खा रहा है पॉपकॉर्न. का वेदू? वेदांत હવે ઇન્ડિયાના રૂલ્સ ફોલો કરે છે. ઇન્ડિયાનો બાબુ થઈ ગયો છે નહીં વેદુ? ચાલો વેદાંત પોપકોર્ન ખાઈ લઈએ. શું કહેશ વેદુ? મજા આવે ને અહીંયા? હવે સીટ બરોબર પાછળ ગઈ, તને મજા આવી? હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે લોકો રેડી થઈ ગયા છીએ, નાઈ ધોઈને જોઈ શકો છો બધા. અને હવે અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મળીએ તમને હું દર્શન કરી ત્યારે. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે વહેલા સવારના બધેથી પહેલાં અમે દર્શન કરશી. મોગલધામ કબરાવ અમે આવી ગયા છે. કા ઠંડીમાં પાછા દર્શન કરવા આવી ગયા બીજી વાર. હજી તો 15 દિવસ થયા છે. ચાલો તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલું રહેજો. આપણે આજે મસ્ત મજાના દર્શન કરશું. ચાલો દર્શન કરશી અંદર. આજે મસ્ત મજાનું શૂટ કરશી બજારમાં. વાહ, હજી એવું બધા જાય છે અંદર. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે ફરીથી આવી ગયા છે મોગલધામ, કેમ કે અમારે થોડું હતું એટલે આવવું પડ્યું. પાછા માતાજીએ બોલાવ્યા છે એટલે અમે આવ્યા છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે દર્શન કરો. હા. હા તો ગાઈસ શો આજે સારું એવું શૂટિંગ થઈ શકશે. હાલો હજી રાહ છે દીકરા. જો પાછા આવ્યા ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે લોકો આવી ગયા છે મોગલધામ અને જોઈ શકું છો અહીંયા અત્યારે હજી આરતી નથી થઈ અને એમાં ટકો કેમ રખાઈ છે જોઈ શકું છો ગાઈસ. તો મસ્ત મજાનું વાતાવરણ છે અને ઠંડી છે. કા કેટલી ઠંડી છે? બહુ ઠંડી છે. જલ્દી મંદિરનો દરવાજો ખોલે અને અમે લોકો વયા જાય અંદર. તો ચાલો તમને બતાવું પાછળનો બેક કેમેરો કરીને. એવો ગાઈસ શાંતિ મળે એવું છે પણ અંદર જવા નહીં દેતા. અંદરનું શૂટિંગ નહીં કર્યું. જોઈ શકો છો ગાઈસ અહીંયા ચાય પાણીની પણ વ્યવસ્થા છે અને અહીંયા મસ્ત મજાનું અંદરથી બંધ છે. તો જોઈ શકો છો ગાઈસ આ લોકો આડા આવે છે ટકુ. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે લોકો રહી રહ્યા છીએ પ્રસાદી દર્શન કરી લીધા, બીજી વારના કરવા જઈએ છીએ. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, તો અમે પાછા દર્શન બીજી વાર પણ કરી લીધા. કા બે વાર દર્શન કર્યા અને ઠંડી એટલી છે કે તો જોઈ
જોઈ શકો છો ગાઈસ. તો સવારના અમે 5 વાગ્યાના નહીં 4 વાગ્યાના આવ્યા છે ને હવે થોડીક ઠંડી ઓછી થઈ છે. જોઈએ હવે બાપુના દર્શન થશે તો કરીને જ જાશી. ઠંડી જેમ ઉડી જાય એમ બધાને તડકો નીકળે તો સારું છે. કેમ કે વેદાંતને એના ડેડી સૂતા છે. હવે અમે બજાર ફરી લઈ પછી મળીએ પાછા જો દર્શન કરવા આવીશું તો તો તમે લોકો પણ આવજો. અહીંયા સત ઘણો બધો છે માનો તો.